અલી ખોમેનીના નિધન પછી એમના દીકરા 56 વર્ષના દીકરા મોજતાબા ખોમેનીને ઈરાનના સર્વોચ્ચ લીડર તરીકે પસંદગી કરવામાં આવી. ઇઝરાયલ અમેરિકાના હુમલામાં અલી ખોમેનીનું મૃત્યુ થયું પછી 3-4 નામો જે આગળ હતા સુપ્રીમ લીડર બનવા માટે, એમાંના એક મોજતાબા પણ હતા અને અલી ખોમેનીના દીકરા છે. ઈરાનની એસેમ્બલી ઓફ એક્સપર્ટ એટલે વિદ્વાનોની સભા કે સંસદ સભા જે ગણો હોય 88 સભ્યોની હોય અને એમણે આ સુપ્રીમ લીડરની નિમણૂક કરવાની હોય. તો સુપ્રીમ લીડરની નિમણૂક થઈ ગઈ છે. મોજતાબા શબ્દનો અર્થ ઉર્દુ ભાષાનો શબ્દ છે જેનો અર્થ ઈશ્વર દ્વારા પસંદ પામેલા એવો થાય છે. એટલે એસેમ્બલી દ્વારા પસંદ પામેલા છે અને એના નામ પ્રમાણે તો ઈશ્વર દ્વારા પસંદ પામેલા છે. અને અમેરિકા ઇઝરાયલ માટે પણ એ ટાર્ગેટ તરીકે પસંદ પામેલા છે, કારણ કે ઇઝરાયલે બહુ સ્પષ્ટ કહ્યું છે કે ખામેનીના વારસદાર તરીકે જે કોઈ આવશે સુપ્રીમ લીડર એ અમારો ટાર્ગેટ હશે, એટલે અમે એમને ઉડાવી દઈશું. એટલે 56 વર્ષના મોજતાબા કેટલો સમય ઈરાનના શાસક રહીએ અત્યારને કેવું અઘરું છે, કારણ કે શાસક બન્યા એ સાથે જ અમેરિકા અને ઇઝરાયલ બંનેના દુશ્મન પણ બની ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી પણ વ્યક્ત કરી છે, કારણ કે એમને ઈરાનમાં સત્તા પરિવર્તન કરવું છે. હવે ખામેની સિનિયરના મૃત્યુ પછી એનો દીકરો જ વારસામાં આવવાનો હોય તો ઈરાનમાં સત્તા પરિવર્તન ન થાય. ઉલટાના મોજતાબા ખામેની છે એ વધારે કટ્ટર છે. એણે ઇસ્લામિક થિયોક્રેટિક એટલે કે ઇસ્લામ ધર્મનો અભ્યાસ કર્યો છે, એમાં માસ્ટરી મેળવી છે. એટલે ઇસ્લામિક મૂલ્યો કે જેનો અમેરિકાને વિરોધ છે અને અમુક અંશે ઈરાનની પ્રજામાં પણ વિરોધ છે, એ સ્થાપિત કરવા માટે મોજતાબા જાણીતા. મોજતાબા પાસે 100 મિલિયન જેટલી સંપત્તિ હોવાનું પણ કહેવાય છે. એટલે એમણે સત્તા પર આવતા પહેલા જ જરૂરી એવું ધન તો મેળવી લીધું છે. ઈરાનનું રક્ષણ કરવાની જે જવાબદારી માથે લઈને ફરે છે એ રિવોલ્યુશનરી ગાર્ડના સભ્ય રહી ચૂક્યા છે અને એના વતી ઈરાક સામેનું યુદ્ધ પણ લડી ચૂક્યા છે. એટલે લડવૈયા છે, રિવોલ્યુશનરી ગાર્ડના સભ્ય છે. એનો મતલબ એમ કે ઇસ્લામ મુદ્દે અને ઈરાનના જે મૂલ્યો છે એના મુદ્દે તેજાબી છે. અને તેજાબી છે એટલે સિનિયર ખોમેની કરતા અમેરિકા અને ઇઝરાયલને વહેલી તકે આંખમાં ખૂંચશે. અમેરિકા દેશો ઉપર પ્રતિબંધ મૂકવા ઉપરાંત વ્યક્તિ સંસ્થાઓ ઉપર પણ પ્રતિબંધ મૂકતું હોય છે. તો 2019માં જ મોજતાબા ઉપર અમેરિકાએ પ્રતિબંધ પણ મૂકી દીધો. એનો મતલબ એમ કે અમારા દેશમાં તમારી એન્ટ્રી નહીં વગેરે વગેરે. મોજતાબા માટે યુદ્ધ લડી રહેલા ઈરાન મજધારે એટલે કે વચ્ચે છે એને સામે કાંઠે પહોંચાડવાનું મોટું કામ હાથમાં લેવાનું થશે. પણ સુપ્રીમ લીડર બનવાથી આખું ઈરાન અને શિયા ઇસ્લામિક દેશો એના પ્રભાવમાં આવે સામે સુપ્રીમ લીડર બનવાથી એમના ઉપર ખતરો પણ વધી ગયો છે.